જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ વૈષ્ણવ છે. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. તરુણાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. અનિલાબેન, પ્રભુદાસભાઈ, આપ બંનેનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. શ્રી યમનાષ્ટકનું રસપાન અને આપણે યમનાષ્ટકની વિવૃત્તિ છે એ અત્યારે સમજી રહ્યા છીએ વૈષ્ણવો. હંસાબેન પટેલ સ્વાગત છે. પંકજભાઈ ચાંગાની સ્વાગત છે. સર્વને જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, કાલે આપણે જોયું કે યમુનાજીમાં રહેલા 8 આદિદેવિક ઐશ્વર્યો છે. તો એ ઐશ્વર્યો કયા કયા છે આપણે આગળ જોયા પણ હશે, કારણ કે આપણે યમુનાજીના 41 પદો છે એમનું વિવરણ જોયું છે. આજે ફરી પાછા એને તાજા કરીએ છીએ વૈષ્ણવો. તો 8 ઐશ્વર્યો છે યમુનાજીના એ જાણીએ. તો પહેલું છે કે સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહ. પ્રભુની આપણે સેવા કરી શકીએ એવો આપણો દેહ બને. સાક્ષાત ભગવદ લીલા અવલોકન રસાનુભાવ, સર્વાત્મ ભાવ વગેરે પુષ્ટિ માર્ગીય સકલ સિદ્ધિઓ આપનારા શ્રી યમુનાજી છે. તો વૈષ્ણવો, આપણું જે દેહ છે એ તો અનેક દોષોથી ભરેલ છે અને 5 તો સહજ પ્રકારના દોષ છે એ આપણને લાગે. તો શ્રી યમુનાજીની કૃપા થાય તો આપણો દેહ એવો બનાવે, તનુનત્વ પ્રાપ્ત કરાવે કે જેથી આપણે પ્રભુની સેવા કરવા યોગ્ય બનીએ. તો સેવા ઉપયોગી આપણો દેહ, પછી સાક્ષાત ભગવદ લીલા અવલોકન અને એનું રસાનુભાવ અને સર્વાત્મ ભાવ વગેરે એ પુષ્ટિ માર્ગીય સકલ સિદ્ધિઓ આપનારા શ્રી યમુનાજી છે. અને ભગવાનમાં ભક્તોનો પ્રેમ વધારનારા શ્રી યમુનાજી છે. તો ભગવાનને આપણા પ્રત્યે, ભક્તો પ્રત્યે પ્રીતિ જાગે, પ્રેમ છે એ વધે પ્રભુનો આપણા પ્રત્યે, એવું શ્રી યમુનાજી કરનારા છે. જીવ અને ભગવાનનો પુનઃ સંબંધ થવામાં આવતા જે પ્રતિબંધો છે એને યમુનાજી દૂર કરે છે. તો પ્રભુ સાથે આપણો સંબંધ કરવા માટે જે પ્રતિબંધો હોય એ બધા પ્રતિબંધો છે યમુનાજી કૃપા કરીને દૂર કરે છે. અને તેથી પુષ્ટિ જીવ છે એ પરમાત્મા પુષ્ટિ સ્વરૂપને એટલે કે ભગવાનને, પ્રભુને, ઠાકોરજીને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે. અને ચોથી વાત છે શ્રી યમુનાજીનું ચોથું ઐશ્વર્ય. લલિતાબેન અકબરી, મનીષાબેન અઘેરા, મહેન્દ્રભાઈ અઘેરા, ઉષાબેન મોદી, આપ સર્વનું પણ સ્વાગત છે. ચોથું ઐશ્વર્ય છે કે શ્રી યમુનાજી અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણધર્મો સમાન હોવાથી શ્રી યમુનાજી બહુ જ સહજ રીતે અનાયાસ ભગવત સંબંધ સ્થાપિત કરાવી દે છે. અને પાંચમું ઐશ્વર્ય કે ભગવાનને પ્રિય જીવોમાં રહેલા કલીના દોષો દૂર કરે છે. તો આપણા અંદર જે કલીના દોષો રહેલા હોય એ પણ યમુનાજી દોષો છે એ દૂર કરી આપે છે. ગોપાલભાઈ JR વડાલિયા, આપ સર્વનું સ્વાગત છે. તમારા બંનેનો ખૂબ આભાર, તમે પોસ્ટ શેર કરી છે અમારી. વિનુભાઈ બાલધા સ્વાગત છે. રજનીકભાઈ ચીખલિયા સ્વાગત છે. પાવતીબેન ઠુબર આપનું પણ સ્વાગત છે. તો પાંચમું ઐશ્વર્ય છે એ આપણે જોયું. અને હવે છઠ્ઠું ઐશ્વર્ય
કે ગોપીઓની જેમ શ્રી યમુનાજીના સેવનથી પુષ્ટિ જીવ ભગવાનનો ઉત્કૃષ્ટ પ્રેમ માત્ર બની શકે છે. કેવી રીતે? જેમ ગોપીઓ પ્રત્યે છે યમુનાજીએ જે કૃપા કરી, એ પ્રકારે ગોપીઓએ જે શ્રી યમુનાજીનું સેવન કર્યું, યમુનાજીની સ્તુતિ કરી, તો એ પ્રકારે યમુનાજી છે એમને ફળ આપ્યું છે. એ પ્રકારે આપણે પણ જો યમુનાજીના સેવન કરીએ, યમુનાજીની સેવા કરીએ, યમુનાજીના નામનું રટણ કરીએ, યમુનાજીના ગુણગાન ગાઈએ, તો પુષ્ટિ જીવ છે એ ભગવાનનો ઉત્કૃષ્ટ પ્રેમ માત્ર છે એ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આપણે પ્રેમ પાત્ર છે એ બની શકીએ છીએ. તો ઠાકોરજીને આપણે પ્રિય બનીએ. અને 7મું ઐશ્વર્ય છે કે શ્રી યમુનાજી તનુનત્વનું ફલદાન કરે છે. 8મું છે કે શ્રી યમુના જલમાં પ્રભુના લીલા વિહારને કારણે તેમાં પ્રભુના શ્રમજલ કણ સંમલિત છે. તો શ્રમજલ કણ છે એ સંમિલિત છે, તેથી શ્રી યમુનાજીનો સંપર્ક છે એ પ્રભુના સાક્ષાત અંગ સ્પર્શની બરાબર છે. એટલે કે યમુના જલનો સ્પર્શ થવો એટલે સાક્ષાત શ્રી ઠાકોરજીના અંગનો સ્પર્શ થવો. તો આ બધા ઉપરોક્ત સર્વ અલૌકિક ઐશ્વર્યો શ્રી યમુનાજી લીલા સૃષ્ટિમાં રહેલા જીવોને સુલભ કરી આપે છે. જ્યારે આપણા જેવા આધુનિક ભક્તોને સર્વદોષ ક્ષય, ભગવત પ્રેમ, સકલ સિદ્ધિ, પ્રભુને આપણાથી સંતોષ, સ્વભાવ વિજય જેવા એક કે અધિક ફળ ભગવદ ઈચ્છા પ્રમાણે શ્રી યમુનાજી આપે છે. તો શ્રી પુરુષોત્તમજી આ જ વાત છે એ બતાવે છે. શ્રી યમુનાજીમાં આ 8 અલૌકિક ઐશ્વર્ય મૂળ રૂપે હોવા છતાં પ્રત્યક્ષ રીતે ભગવાને તેમને આ ઐશ્વર્યો આપ્યા છે. તેથી ભાગવતા દત્તમ એમ શ્રી પ્રભુચરણે કહ્યું. તો ભગવતા દત્તમનું રહસ્ય શ્રી હરિરાયજી અને શ્રી દ્વારકેશજી સમાન રીતે સમજાવે છે. પરબ્રહ્મ રસ ક્રીડાર્થે ભક્તના ભાવનું સ્વરૂપ ધારણ કરી પધારે છે ત્યારે ભગવાન કહેવાય છે. રસો વૈસહ, તો ભગવાન ભક્તો સાથે રસ ક્રીડા કરવા એકો અહમ બહુશ્યામ થાય છે ત્યારે ભક્તોમાં સર્વાત્મ ભાવ છે એ પ્રગટ કરે છે. અને રસ ક્રીડા માટે સમાનતા આવશ્યક છે. આથી ભગવાન પોતાના અલૌકિક અષ્ટવિધ ઐશ્વર્યો કે જેને કારણે ભગવાન કહેવાયા, તે ઐશ્વર્યો શ્રી યમુનાજીને સોંપી દઈ ભક્ત જેવા બની અને ભક્તો સાથે રસ ક્રીડા કરે છે. તો ભગવત સુખ માટે શ્રી યમુનાજીએ આ ઐશ્વર્યો ધારણ કર્યા છે. જે રીતે પ્રભુના શ્રૃંગાર ધારણ કર્યા યમુનાજીએ, એ રીતે પ્રભુએ ઠાકોરજીના જે ઐશ્વર્યો છે એ પણ શ્રી યમુનાજીએ ધારણ કર્યા છે. વિનુભાઈ બાલધા, રમણીકભાઈ ચીખલિયા, રાજુભાઈ ડેડાનિયા, પ્રિન્સભાઈ, શામજીભાઈ, પમીબેન અને નકુમ પરિવાર સર્વનું સ્વાગત છે. મનીષાબેન માકડિયા સ્વાગત છે. રેખાબેન ઠક્કર સ્વાગત છે. મનીષાબેન ગધેથરિયા તમારું પણ સ્વાગત છે. તો શ્રી હરિરાયજી આ અષ્ટવિધ ઐશ્વર્યનું નિરૂપણ કર્યું, જેનો શ્રી પુરુષોત્તમજી અને શ્રી દ્વારકેશજીએ સ્વીકાર કર્યો છે. અને ઉપરોક્ત આ 8 ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજીના રૂપ, ગુણ અને લીલાનું નિરૂપણ કરવા શ્રી મહાપ્રભુજીએ શ્લોક સંખ્યા 8 ને સ્વીકારી છે. આમ શ્રી પ્રભુચરણે યમુનાષ્ટક પરની પોતાની વિવૃત્તિના પ્રારંભમાં નીચે પ્રમાણે 3 વાત સમજાવી. કઈ? પહેલા જોઈએ તો મંગલાચરણના શ્લોક દ્વારા પુષ્ટિવૃષ્ટિના ઓધાર માટે જ પ્રગટ થયેલા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને પોતાના સ્વરૂપની અભિન્નતા અને સમાનતા બતાવી. મંગલાચરણનો જે પહેલો શ્લોક છે એના દ્વારા શું કહ્યું? સૃષ્ટિના ઓધાર માટે થઈને
જે પ્રગટ થયેલા છે એ શ્રીનાથજી બાવા, યમુના મહારાણીમાં અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, અને પોતાના સ્વરૂપની અભિન્નતા અને સમાનતા બતાવી. તો આ ત્રણેય સ્વરૂપની અંદર ક્યાંય ભિન્નતા નથી, અને ત્રણ સ્વરૂપની અંદર શું સમાનતા છે એ પણ બતાવી કે સમાન જ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ છે નહીં. બીજી વાત છે કે પુષ્ટિ જીવને તેના ઉદ્ધાર રૂપી ભગવદ પ્રાપ્તિ અને ભજનાનંદનો અનુભવ આ બધા સ્વરૂપોની કૃપા માત્રથી જ થશે. કોની બધાની? તો કે શ્રી ઠાકોરજીની, યમુનાજીની, શ્રી વલ્લભની અને શ્રી વિઠ્ઠલની. એ દરેક સ્વરૂપોની જ્યારે કૃપા થાય તો એ કૃપાથી જ થશે, અન્ય કોઈ સાધનોથી નહીં. તો કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ તદ ચકલ ચલત કર્યો અપાથે. અને ત્રીજી વાત છે વૈષ્ણવોએ કે શ્રી યમુનાજી પુષ્ટિ જીવોને ભગવદ પ્રાપ્તિમાં બાધક કલીના દોષોનું નિવારણ કરાવી વિવિધ લીલાઓમાં તેના અધિકાર પ્રમાણે સંબંધ જોડાવી આપનારા દીનબંધુ અને સિદ્ધિદા છે, અને નિસાધન કલાત્મા છે. શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીમાં સર્વ ઐશ્વર્યો અને ગુણો સમાન હોવાથી જેમ શ્રી ઠાકોરજી જીવના નમનથી પ્રસન્ન થઈ અને કૃપા કરે છે, તેમ શ્રી યમુનાજી પણ કૃપા કરે છે. તો શ્રી યમુનાજીના આ 8 અલૌકિક ઐશ્વર્ય યુક્ત સ્વરૂપનું નિરૂપણ કરવા શ્રી યમુનાષ્ટક સ્તોત્રમાં સ્તુતિના શ્લોકની સંખ્યા સકારણ 8ની છે. હવે શ્રી પ્રભુચરણ શ્રી યમુનાષ્ટકના શ્લોકોનું રહસ્ય સમજાવે છે. તો શ્લોક પહેલો, તો આજથી આપણે શ્રી યમુનાષ્ટકના શ્લોકો છે એ શીખવાના છે, અને તમને સૌને શ્રી યમુનાષ્ટક મોઢે જ છે. તો ક્યાંક અશુદ્ધ ઉચ્ચારો થતા હશે, તે અશુદ્ધિઓ પણ આપણે દૂર કરવાની છે અને શુદ્ધ પાઠ શીખવાનો છે જ. તો જે ક્રમથી આપણે કાલે મંગલાચરણના શ્લોકોનો અભ્યાસ કર્યો એ જ ક્રમથી આ 9 શ્લોકો પણ આપણે શીખીશું. સૌ પ્રથમ દરરોજ શ્રી યમુનાષ્ટકનો પૂરો પાઠ કરીશું, અને પ્રત્યેક પંક્તિ પહેલા હું બોલીશ અને ત્યાર પછી છે એ ધ્યાનથી ઉચ્ચારણ છે સાંભળવાના, અને પછી તે પંક્તિ છે એ બધાએ સાથે બોલવાની. બરાબર ને? તો આ વાત કોણ કરી રહ્યા છે? દિનેશભાઈ. હો વૈષ્ણવો, હું નથી કહેતી. તો ચાલો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી અને શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ. એમ દિનેશભાઈએ વર્ગ શિક્ષણનો પ્રારંભ કર્યો છે, તો સૌએ સસ્વર શ્રી યમુનાષ્ટકનો પાઠ કર્યો. હવે હું પાટિયા પર શ્રી યમુનાષ્ટકનો પ્રથમ શ્લોક, તેનો પદ્યાનુવાદ છે, અન્વયાર્થ અને શ્લોકાર્થ લખું છું. તમે પણ મારી સાથે સાથે લખો, એમ દિનેશભાઈએ કહ્યું. તો મૂળ શ્લોક કયો છે એ જોઈ લઈએ. કૃષ્ણાબેન સુદાની સ્વાગત છે, જોશનાબેન ધામેચા સ્વાગત છે, રમેશભાઈ ચાંગાની સ્વાગત છે. રમેશભાઈએ પણ આજે તો પોસ્ટ શેર કરેલી છે લગભગ, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. જયાબેન ઘોડાસરા સ્વાગત છે, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. મૂળ શ્લોક શું છે? નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. અને પદ્યાનુવાદ છે એ જોઈએ. તો ભરી હરી પદાંબુજે સ્ફુરી અનંત રેણુ દળે તીરે નવ વને ફૂલિયા ફૂલ સુગંધ ઢોળિયા જળે સુરાસુર પૂજિત કામ પિતુની શ્રીથી શોભન નમો હું શ્રી યમુને મુદે સકલ સિદ્ધિનું કારણ. આમ પદ્યાનુવાદ થાય. અથવા તો હવે આપણે જોઈએ અન્વયાર્થ. તો સકલ સિદ્ધિ હેતુ, બધી સિદ્ધિઓને આપનાર, મુરારી પદ પંકજ, તો મૂર નામના રાક્ષસના દુશ્મન એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની, અને પછી આવે કે સ્ફુરત પ્લસ અમન,
સ્ફુરત મંદ આપણે બોલીએ છીએ તો એમાં સંધિ શું છે કે સ્ફુરત પ્લસ અમંદ. તો અત્યંત ચમકતી રેણુત્કટામ ઉત્કટામ, રેણુ પ્લસ ઉત્કટામ એટલે રેણુની અધિકતા વાળા. પછી આવે છે તટસ્થ એટલે કિનારે આવેલા. નવ કાનન નવીન વનોમાં પ્રકટ મોદ એટલે કે હર્ષ રૂપે પ્રગટ થયેલા. પુષ્પ પ્લસ અંબુના, પુષ્પાંબુના આપણે બોલીએ છીએ તો પુષ્પ પ્લસ અંબુના છે. તો પુષ્પોથી યુક્ત જળવાળા. અને સુર પ્લસ અસુર, સુરાસુર કહીએ છીએ એટલે સુર અને અસુર. તો સુરો અને અસુરો દ્વારા સુપૂજિત એટલે સારી રીતે પૂજાયેલા. સ્મરપિતુ એટલે સ્મર પિતા શ્રી કૃષ્ણની. શ્રીયમ શોભાને, બ્રિભતિમ ધારણ કરનારા. યમુનામ શ્રી યમુનાજીને. અહમ હું, શ્રી વલ્લભાચાર્યજી એમ કહે છે કે હું. મુદા એટલે આનંદપૂર્વક. નમામી નમન કરું છું. હવે શ્લોકનો આપણે ભાવાનુવાદ જાણી લઈએ કે શ્રી યમુનાજી બધી સિદ્ધિઓને આપનારા છે. તેમના તટ પર મુરારી એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના પરાગરૂપી અત્યંત ચમકતી રેણુ જળ કરતા પણ અધિક પ્રમાણમાં છે. તેમના કિનારે આવેલા નવીન વનોમાંથી હર્ષરૂપે પ્રગટ થયેલા પુષ્પોથી યુક્ત સુગંધી જળવાળા શ્રી યમુનાજી છે. આવા શ્રી યમુનાજી સ્મર પિતા શ્રી કૃષ્ણ શોભાને ધારણ કરનારા છે. આવા શ્રી યમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. આમ છે એનો ભાવ થાય શ્લોકનો, પહેલા શ્લોકનો, યમનાષ્ટકના પહેલા શ્લોકનો આ ભાવ છે. જય હો હેમાબેન, ભૂમિબેન કોટેચા સ્વાગત છે. કોરાટ મગનભાઈ સ્વાગત છે. ધર્મિષ્ઠાબેન ખચ્ચર સ્વાગત છે. પરેશભાઈ ગજેરા તમારું પણ સ્વાગત છે. તો હવે એમની આપણે વિવૃત્તિ અને વિવરણો જોઈએ. નમામી પદનું રહસ્ય શ્રી ગુસાઈજી આ પ્રમાણે સમજાવે છે. ભગવાન શ્રી ગોકુલેશને આપણે જીવ નમન સિવાય બીજું કંઈ પણ કરી શકવા સમર્થ નથી. આવા ભગવાન શ્રી ગોકુલેશની વિવિધ લીલાઓમાં ઉપયોગી એવા કાલિંદી શ્રી યમુનાજીને પણ આપણે જીવ નમન સિવાય બીજું કરી શકીએ પણ શું? આપણે છે બીજું કંઈ કરી શકીએ એમ નથી, નમન જ કરી શકીએ. તેથી શ્રી મહાપ્રભુજી સર્વપ્રથમ શ્રી યમુનાજીને નમન કરીને તેમની સ્તુતિ કરવાનો આરંભ કરે છે. નમામી હું નમન કરું છું. તો શ્રી ગુસાઈજીની આ આજ્ઞાને શ્રી હરિરાયજી વધુ સ્પષ્ટ કરે છે. અહીં ભગવાન માટે શ્રી ગોકુલેશ શબ્દ વાપર્યો કારણ કે ગોકુલમાં વસતા નિસાધન ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરાવવા માટે તેઓ પ્રગટ થયા છે. આ સ્વરૂપે નિસાધન ભક્તો પર અપરંપાર કૃપા કરવા લોકવેદના નિયમો પર ઉલ્લંઘ્યા છે. તો એમના લોક અને વેદના નિયમો છે એને પણ ઉલ્લંઘ્યા છે અને અપરંપાર કૃપા કરી છે. તેથી શ્રી ગોકુલેશ એ શબ્દ દ્વારા શ્રી પુષ્ટિ માર્ગીય લોકવેદમાં અપ્રસિદ્ધ એવા પુરુષોત્તમ સ્વરૂપની વાત છે. આવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની નિત્ય લીલામાં જવાનો અધિકાર જ્યાં સુધી જીવોને આપણને નથી મળ્યો ત્યાં સુધી તેમના સાક્ષાત્કાર આપણે છે એ આપણને સંભવિત નથી. ત્યાં સુધી તેઓ આપણા માટે પરોક્ષ રૂપે રહેલા છે. તેથી આપણી આવી દિન સ્થિતિમાં આપણી દિનતા નમન દ્વારા જ પ્રગટ થઈ શકે અને સાથે લીલા પ્રવેશના અભાવમાં નમન જ થઈ શકે. આ વાત શ્રી મહાપ્રભુજીએ બીજા સ્કંદના સુબોધિનીજીમાં ગમના ભાવાત નમનાધિકાર વચનથી સમજાવી છે. ગીતાબેન સુજાક સ્વાગત છે. રંજનબેન જય હો. પ્રવીણભાઈ ત્રાડા સ્વાગત છે. ગોપાલભાઈ જય હો. લાલજીભાઈ પટેલ સ્વાગત છે. તો શ્રી દ્વારકેશજી વધુ સ્પષ્ટ કરતા આજ્ઞા કરે છે. શ્રી ગુસાઈજીએ નમનમ
એવ આદો એટલા માટે કહ્યું કે નમનથી આપણી દીનતા પ્રગટે છે અને દીનતાથી પ્રભુની કૃપા માટેની પાત્રતા આવે છે. તો વૈષ્ણવો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા કરતા જે કોઈ મોટા છે, વડીલ છે કે આપણા પૂજ્ય છે, એને પણ જો તમે દીનતાપૂર્વક કંઈ પણ નમન છે તમે કરી શકો. વધારે કંઈ કરી નથી શકતા, પણ પ્રત્યુત્તર તો ન જ વાળો, કારણ કે સામે તમે રોષના ભોગ બનો, એમને તમારા પ્રત્યે ગુસ્સો આવે જો તમારામાં દીનતા ન હોય તો. એટલે બહુ સરસ વાત આપણે દયારામભાઈની એટલે લીધી હતી કે વ્યવહાર દક્ષતા, વ્યવહાર ચાતુરી એમનું જે કાવ્ય છે એ આટલા માટે લીધેલું હતું કે જો આપણામાં દીનતા ન હોય તો કોઈની કૃપા આપણને પ્રાપ્ત ન થાય, કોઈનો પ્રેમ છે આપણે મેળવી ન શકીએ. કોઈનો પણ આપણે પ્રેમ મેળવવો હશે, બાળકોને માતા પિતાનો મેળવવો હોય, પત્નીને પતિનો મેળવવો હોય અને મા બાપને પણ વૈષ્ણવો પ્રભુનો છે પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો દરેક જણે બધાએ દીનતા છે, દરેકની અંદર વ્યવહારમાં દીનતા હોવી જોઈએ. તો વાણી કઈ પ્રકારની વાપરવી એ પણ આપણે વ્યવહાર ચાતુર્યમાં જોયું. તો મહાપ્રભુજી જેવા મહાપ્રભુજી અત્યારે યમુનાજીને નમન સિવાય કે હું ન કરી શકું કઈ નમન કરી રહ્યા છે. તો આ દીનતા છે વૈષ્ણવો. તો પોતે આચરણ કરી અને આપણને બધું છે એ શીખવી રહ્યા છે કે કોઈ પણની કૃપા, પ્રેમ છે, સ્નેહ છે પ્રાપ્ત કરવો હોય તો સર્વપ્રથમ તમારામાં દીનતા હોવી જોઈએ. અને દીનતા ક્યાંથી આવે? નમન કરો તો આવે. નમન ન કરો, તમે કોઈને વંદન ન કરી શકો, નમી ન શકો, તો કોઈની કૃપા પ્રાપ્ત ન થાય. એટલે દ્વારકેશજી છે આ વાત છે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે અહીંયા કે શ્રી ગુસાઈજીએ નમનમ એવ આદો એટલા માટે કહ્યું કે નમનથી આપણી દીનતા પ્રગટે છે. દીનતાથી પ્રભુની કૃપા માટેની પાત્રતા આવે છે. પ્રભુની કૃપા થતા જીવને વિશેષાધિકાર મળે છે અને ત્યારે તે જીવ સ્તુતિ પ્રાર્થના કરવા શક્તિમાન બને છે. ત્યાં સુધી સ્તુતિએ ન કરી શકે, પ્રાર્થના ન કરી શકે. આમ પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા નમન જ ઉપયોગી છે. શ્રી પુરુષોત્તમજી નમન કરવાની રીત બતાવે છે. નમન પદેન કાયાદિત્રય વ્યાપારાત્માકમ અત્ર નમનમ સંગૃહતે. અર્થાત કાયા, વાણી અને મનને, કાયા, વાણી અને મન એ ત્રણેયના ઉપયોગથી નમન કરવું જોઈએ. એ તો આપણે પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ્સમાં પણ વૈષ્ણવો જોઈ ગયા કે કેને દંડવત કહેવાય. ખાલી આપણે આમ કહીએ જે દંડવત બરાબર આપણે એમ કહી દઈએ છીએ, અથવા તો આપણે કઈ બોલતા નથી અને ખાલી આમ કરીએ છીએ જોઈને. પણ નમન છે કઈ પ્રકારે કરવા? તો કાયા, વાણી અને મન એ ત્રણેયના ઉપયોગથી નમન કરવું જોઈએ. શરીરથી પુરુષો સાષ્ટાંગ દંડવત અને સ્ત્રીઓથી પંચાંગ દંડવત પ્રણામ કરે. તો વાણીથી કહે છે કે હું આપને નમન કરું છું. મનમાં નમન દ્વારા દીનતાનો ભાવ વિચારે, નિસાધનતા વિચારે. આમ વિચાર, વાણી અને વર્તન ત્રણેયનો નમનમાં એક સાથે ઉપયોગ થવો જોઈએ. તો એક પ્રશ્ન છે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ અને પંચાંગ દંડવત પ્રણામ એટલે શું? પંચાંગ દંડવત પ્રણામ શું છે? તો વૈષ્ણવ આપણે તો જોઈ ગયા છીએ, તમને બધાને હવે ખ્યાલ જ છે. છતાં પણ વૈષ્ણવ આજે લઈએ કે 2 પગ, 2 જાંઘ, છાતી, મસ્તક અને 2 હાથ ભૂમિ પર લંબાવી અને આ 8 અંગોથી દંડવત પ્રણામ કરવા તે સાષ્ટાંગ દંડવત પ્રણામ. પુરુષોએ આ પ્રકારે દંડવત પ્રણામ કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. અને જમણા પગનો ઢીચણ છે એ જમીન પર ટેકવી, ડાબા પગનો પંજો જમીન પર રાખી અને જમીન પર 2 હાથનો ટેકો આપી અને મસ્તક છે જમીનને અડાડીને જે દંડવત પ્રણામ થાય તે પંચાંગ દંડવત પ્રણામ. એમાં 2 જાંઘ અને છાતી છે એ જમીનને સ્પર્શતા નથી.
આવું દંડવત પ્રણામ સ્ત્રીઓએ કરવાની આજ્ઞા છે. તો કેમ? તો કે સ્ત્રીઓથી સાષ્ટાંગ દંડવત પ્રણામ ન કરાય. નમન કરવાની સુંદર રીત બતાવી. અમે તો દર્શન કરવા જઈએ એટલે 2 હાથ જોડી સહેજ માથું નમાવી અને માની લઈએ કે દંડવત પ્રણામ થઈ ગયા. બરાબર વૈષ્ણવો? આમ શ્રી હરિરાયજીએ અને શ્રી દ્વારકેશજીએ નમન કરવાના નીચે પ્રમાણના હેતુઓ છે એ બતાવ્યા છે અને પુરુષોત્તમજીએ રીત બતાવી છે. તો પેલી આવે કે લીલાગમનનો અધિકાર ન હોવાથી, લીલાગમનનો અધિકાર આપણને ન હોય એટલા માટે દીનતા માટે નમન કરવું અને દીનતા દ્વારા કૃપા મેળવવા નમન કરવું. આપણે કૃપા પ્રાપ્ત કરવી છે તો નમન કરવાનું છે અને નમન કરશો એટલે દીનતા આવશે અને દીનતા આવશે તો કૃપા અવશ્ય થશે. અને કૃપાથી વિશેષ અધિકાર મળતા સ્તુતિ કરવાના હેતુથી નમન કરવું. અને શ્રી પુરુષોત્તમજીએ સ્તુતિ કરવાનો હેતુ ખૂબ સુંદર બતાવ્યો. સ્તુત્યા પ્રસન્ના સ્તોત્રોતૃણામ લીલા સંબંધ કારયિષ્યતિ. તો સ્તુતિની પ્રસન્ન થયેલા, સ્તુતિ છે આપણે કરી એનાથી પ્રસન્ન થયેલા પ્રભુ એ સ્તુતિ કરનારને લીલાનો સંબંધ કરાવી આપે છે. માટે સ્તુતિ કરવા સ્તોત્રનો રચના અને ગાન છે થાય છે. અહીં નમામી પદનો એક બીજો ભાવ પણ સમજાય છે. સંસ્કૃતમાં ક્રિયાપદ છે 2 પ્રકારના, પરસ્મૈપદી અને આત્મનેપદી. તો પરસ્મૈપદી એટલે જે ક્રિયાનું ફળ બીજાને મળે અને આત્મનેપદી એટલે જે ક્રિયાનું ફળ કર્તાને મળે. તો પરસ્મૈપદી ક્રિયાપદો છે એ પરાર્થે છે ને આત્મનેપદી છે એ સ્વાર્થે છે. તો ક્રિયાનું ફળ બીજાને આપવા પરસ્મૈપદી ક્રિયાપદ વપરાય. અને સંસ્કૃતમાં નમન માટે 2 ધાતુઓ છે, નમ અને વંદ. તો નમ ધાતુ પરસ્મૈપદી છે અને વંદ ધાતુ આત્મનેપદી છે. તો વંદે કહેતા હું મારી શક્તિથી નમન કરું છું અને નમનનું મને ફળ મળે માટે નમન કરું છું એવો ભાવ છે. અને નમામી કહેતા મારાથી નમન થાય છે, પ્રભુની પ્રસન્નતા માટે નમન કરું છું, કોઈ ફળ મેળવવા નમન કરતો નથી એવો એમાં નિસાધનતા અને નિષ્કામતાનો ભાવ છે. તેથી અહીં શ્રી મહાપ્રભુજી નમામી પદનો પ્રયોગ કર્યો છે. નમ એટલે એને ઉલટાવીએ તો મન થાય, તો એવો શબ્દ મળે મન જેવો, અને જેનામાં મન મળે તેને નમન થાય. મન મળે, કોઈ સાથે મન મળે તો એને નમન થાય. તો મન વિનાના છે એ નમનનો કોઈ અર્થ નથી. વળી નમન છે એ દાસત્વનો બોધ કરનારો છે. માટે નમામી પદ 3 અક્ષરો મન, વાણી અને શરીરથી નમન કરવાનો બોધ આપે છે. ન, મ, ન 3 અક્ષર એમાં છે. એવી જ રીતે એ પણ મન, વાણી અને શરીરથી એમ 3 પ્રકારે છે એ નમન કરવાની વાત છે. તો એક કવિએ કહ્યું છે કે નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન, સાગરને નદીઓ મળે છોડી ઊંચા સ્થાન. તો નદીઓ બધી છે એ દોડીને સાગરને મળે છે, ઊંચા પર્વતે નથી જતી. તો આથી શ્રી યમુનાજીની સ્તુતિ કરનારા અન્ય મહાનુભાવોએ પણ પ્રારંભમાં નમન જ કર્યું છે. જોઈ લ્યો, બધા સરખાવી લઈએ. પારુલબેન પટેલ, પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન અંટાળા, ગિરીશભાઈ, કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા, જીતાબેન શાહ, જયંતિભાઈ ઊંધા, હેમાબેન શાહ, વિનોદભાઈ જય હો, સોનલબેન સતાશિયા, સર્વ વૈષ્ણવો અત્યારે ફેસબુક ઉપર ઉપસ્થિત છે એ સર્વનું સ્વાગત છે. તો નમો દેવી યમુને, નમો દેવી યમુને શ્રી ગુસાઈજીની યમુનાષ્ટપદીમાં છે. બીજું છે નમામી યમુનામ શ્રી હરિરાયજી યમુના વિજ્ઞપ્તિમાં, અને જયતી તરુણી તનયા એ શ્રી જીવનેશજી શ્રી યમુનાષ્ટપદીમાં કહી રહ્યા છે. તો શ્રી દયારામ ભાઈએ પણ આ જ ભાવ છે પ્રગટ કર્યો છે કે દીનતા પાત્રમાં મન મણી મૂકીને
ભેટ ભગવંતજીને કરજો રે. શ્રી મહાપ્રભુજી નમામિ યમુના મહમ દ્વારા એમ સૂચવે છે કે આપણા લાખ ઉપાય છતાં આપણો અહંકાર ઓગળવાનો નથી. ત્યારે એ અહમને આપણે કૃષ્ણાર્પણ કરી દઈએ, લૌકિક અહમને અલૌકિક બનાવી દઈએ. હે પ્રભુ, હું તમારો છું. શાસ્ત્રોની આજ્ઞા છે કે રાજા, ગુરુ અને પ્રભુ પાસે ખાલી હાથે ન જવું. તો તેમના ચરણમાં ધરવા માટે નમન સિવાય બીજું કોઈ ઉત્તમ ભેટ નથી. નમન ઉત્તમ છે, કારણ કે પ્રભુને સાધન સંપત્તિની અપેક્ષા નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નહીં સાધન સંપત્તયાહ હરિસ્તુ યસ્તિ કથમચન ભક્તાનામ દૈન્યમેવ કમ હરિતોષણ સાધનમ. અર્થાત સાધન સંપત્તિથી શ્રી હરિ કોઈ પણ રીતે પ્રસન્ન થતા નથી. ભક્તોની દિનતા જ પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન છે. તો આપણામાં દિનતા હશે તો પ્રભુ પ્રસન્ન થશે. કૈલાસ કાલસરિયા, આપનું પણ સ્વાગત છે. તો આ દિનતાની અભિવ્યક્તિ એટલે નમન. આપણામાં દિનતા છે એવું આપણે અભિવ્યક્ત કરવું હોય તો નમન કરવા. અને નમન છે એ જીવનનું રસાયણ છે, દિવ્ય જીવન બનાવનારું અમૃત છે. મન, બુદ્ધિ, હૃદય, શરીર અને ઇન્દ્રિયોને સ્ફૂર્તિ આપનારું છે. અને નમનની આદ્રતા અહંકારને ઓગાળે છે, આપણને સાત્વિક બનાવે છે. માટે પ્રભુને નમતા શીખીએ. જે બાળકો સવારમાં પ્રભુને દંડવત કરતા નથી એને છે ને આ પ્રકારે સાત્વિકતા ન આવે, એનો અહંકાર છે એ ન ઓગળે. તો પ્રભુને નમન કરતા શીખશું તો એ આપણને સાત્વિક બનાવશે, આપણો અહંકાર છે એ ઓગળશે. અને આપણે બધાને જવાબ છે સામે સામે આપી દેતા હોઈએ એ આપણે ન આપીએ. આપણી વાણી ઉપર કાબુ આવી શકે, અસ્તા લાભ છે થાય નહીં, એ ખાસ યાદ રાખજો. તો આપણે સાત્વિક બનવા માટે પ્રભુને નમન કરતા શીખીએ. અને નમનમાં શરણાગતિ અને સમર્પણ ભાવ છે એ ભાવના છે. હે પ્રભુ, હું તમારા શરણે છું, તમારો દાસ છું. તમે મારા કરતા કાર્યહિતા છો. તમે રાખશો તેમ હું રાજી ખુશી સાથે રહીશ. તમને હું સમર્પિત છું. તમારા સુખે સુખી રહીશ, તમારા માટે જ જીવીશ, તમારો જ દ્રઢ આશ્રય રાખીને રહીશ. તો આપણે કરેલા આત્મનિવેદનનું નમન છે એ કાયિક નિવેદન છે. તેથી સેવામાં વારંવાર દંડવત પ્રણામ કરવાનું વિધાન છે. આ પ્રકારની રીત છે આપણે સેવામાં કે વારંવાર છે દંડવત કરવાના આવે. તો જેને પ્રભુને નમતા આવડે તેને પ્રભુ સાથે પોતાનું મન છે એ પણ મેળવતા આવડે. અને તેનું મન છે એ પ્રભુમાં એકરૂપ થાય ત્યારે સેવા સિદ્ધ થાય. આથી નમન છે એ ભક્તિનું સ્વરૂપ છે, સાધન છે. ચમનભાઈ વાદી, સ્વાગત છે આપનું. હંસાબેન, એવા જ એટલે શું, કઈ સમજાણું નહીં, સ્વાગત છે. તો જે બીજાને વંદન કરે છે તે પોતે પણ વંદનીય બને છે. આપણે કોકનું વંદનીય બનવું હોય તો પેલા વંદન કરતા શીખવું પડે. તો આપણે તો બીજે ક્યાંય નહીં પણ પ્રભુને વંદન કરતા શીખી જઈએ ને તો પણ વંદનીય બનીએ. તો એક મગની જ બે ફાડ જેવા હોવાથી કોણ? શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી વાસ્તવમાં એક રૂપ છે. તો એક મગની બે ફાડ જેવા જ છે. તો શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી વાસ્તવમાં એક રૂપ હોવાથી, એક મગની જ બે ફાડ જેવા હોવાથી શ્રી કૃષ્ણની જેમ જ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને પણ વંદન કરે છે.
મહાપ્રભુજી પણ શ્રી યમુનાજીને વંદન કરે છે, કારણ કે ઠાકોરજી સમજો કે યમુનાજી સમજો, બરાબર, ભેદ તો કઈ છે નહીં, અભિન્ન જ છે. તો અહમ છે વૈષ્ણવો એ પરાધીનતાનો, એટલે કે હું ભક્તને આધીન છું એમ પણ ભગવાન કહે છે. તો આવા જે ભક્તો હોય એના માટે ભગવાન કહે છે કે હું એવા ભક્તોને આધીન છું. અને અહીંયા એટલા માટે શ્રી મહાપ્રભુજી યમુનાજીને વંદન કરે છે, અને અહીં શ્રી મહાપ્રભુજી પોતાનું ભક્ત સ્વરૂપ પ્રગટ કરે છે. તો વૈષ્ણવો આપણે જાણીએ છીએ પ્રભુ આપ એક તો ભક્ત સ્વરૂપ પણ છે અને પ્રભુ સ્વરૂપ પણ છે. તો અહીંયા યમુનાજીની સ્તુતિ કરી, યમુનાજીને વંદન કરી અને પોતાનું ભક્ત સ્વરૂપ પ્રગટ કરે છે. તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ. તો આપણને શીખવવા માટે કે આપણે છે મહાપ્રભુજીને અનુસરીએ અને આપણો ઉદ્ધાર થઈ જાય, આપણને શીખડાવવા માટે પોતે છે પણ નમન કરી રહ્યા છે યમુનાજીને કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. અને બીજી રીતે વિચારીએ તો શ્રી યમુનાજીના પ્રેમથી અભિભૂત થઈ શ્રી ઠાકોરજી પણ તેમને વશ થાય છે, પોતાની દીનતા પ્રગટ કરે છે. એમ ભગવદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી તો એક સ્વરૂપ છે ભક્ત સ્વરૂપ ને એક છે ભગવદ સ્વરૂપ. તો ભગવદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પોતાની સન્મુખ પ્રત્યક્ષ સ્વરૂપે પધારેલા અને સ્વામિનીજી સાથે માન મિલાપ કરાવનારા શ્રી યમુનાજીને વશ બની અને પોતાની દીનતા પ્રગટ કરતા નમન કરે છે. આમ નમન પદનો અર્થ વિચાર્યો. હવે નમન કેવી રીતે કરવાનું છે તે શ્રી મહાપ્રભુજી બતાવે છે, મુદા અર્થાત આનંદપૂર્વક. અને હવે વૈષ્ણવ આપણો સમય થઈ ચૂક્યો છે, એટલે આજે અહીંથી અટકાવીશું અને આગળ છે આવતીકાલથી લઈશું. કિશોરભાઈ ધડુક, સ્વાગત છે આપનું. ઇન્દુબેન, આપનું પણ સ્વાગત. રમાબેન, આપનું પણ સ્વાગત. જયો વડાલિયાભાઈ, કૌશલભાઈ કડિયા, સ્વાગત છે. તો વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.